સુરતમાં અકસ્માત મોતની ઘટનાઓ વચ્ચે સિલાઈ મશીનનું કામ કરતા યુવાન ઉધના રોડ ઉપર ચા પીવા બેઠા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત નિપજતા 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના ઉધના રોડ ઉપર ચા પીવા બેસેલા 28 વર્ષીય યુવાન રહેમતભાઈને અચાનક આવેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ ટક્કર મારી હતી, જેમાં રહેમતભાઈને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે 108માં નવી સિવિલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ રહેમતભાઈનું મોત નિપજ્યું હતું। બનાવને લઈ અને પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર જઈ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો રહેમતભાઈના મોતને લઈ તેમના 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં ગમગીની જોવા મળી રહી છે। घटना हुआ तो वो चाय पीने नीचे गए थे। हम लोग ऊपर काम कर रहे थे। मास्टर ड्यूटी पर आ रहा था, वो देखा तो ऊपर हम लोग को जाकर बोला कि तुम्हारे भाई का एक्सीडेंट हो गया है, जाओ वहाँ पे देखो। तो हम लोग ऊपर से सभी कारीगर नीचे दौड़ते हैं तो ऐसे ही बेहालत पड़ा हुआ है। वहाँ पे एम्बुलेंस वाले को फ़ोन किया तो एम्बुलेंस वाले गए वहाँ पे, फिर वहाँ से यहाँ लेके आए। यहाँ जाँच हुआ तो बोला कि डेथ कर गया। परिवार में कौन कौन है? परिवार में उसको 3 बच्चे हैं, एक बीवी है और माँ बाप है। क्या मांग? मांग वही है कि अब उसका घर कैसे चलेगा, उसको बच्चा को पढ़ाने लिखाने के लिए उसको सहायता चाहिए।